જય ઓમનાથ મહાદેવ મિત્રો, તમારું સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગમાં। તો આજે મારે તમને ખબર હશે શનિ રવિ છે તો બેંકમાં રજા છે અને અત્યારે આપણે ઓમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જઈશું। તો તમને ઓમનાથ મહાદેવના મંદિરે બધું કુદરતી વાતાવરણ બતાવીશ અને ત્યાં તમને દર્શન કરાવી। તો આપણા વ્લોગમાં જોડાઈ રહો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, આમ જોવા જાય તો ઉંબા ગામ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલું શાંત અને રમણીય ગામ છે। અહીંનું કુદરતી વાતાવરણ મંદિરની આધ્યાત્મિકતાને વધુ ગાઢ બનાવે છે। મંદિરની ફરતે નારિયેળી, મગફળી અને બાજરાના વિશાળ ખેતરો છે। ખેડૂતોની મહેનતી ધરતી સોનું ઉગાડે છે। વેરાવળ નજીક હોવાથી અહીં અરબી સમુદ્રનો ઠંડો પવન સતત વાય છે, જે ઉનાળામાં પણ રાહત આપે છે। સવાર સાંજ મોર, કોયલ, હોલા અને બીજા અન્ય પક્ષીઓના મધુર અવાજથી વાતાવરણ ગુંજી ઉઠે છે। શહેરોના ઘોંઘાટથી દૂર અહીં માત્ર પવનની લહેરખી, પાંદડાનો ખખડાટ અને મંદિરની ઘંટડીનો નાદ સંભળાય છે। ગીર વિસ્તાર નજીક હોવાથી ગીરની સૂકી પાનખર જંગલોની હરિયાળી ફેલાયેલી છે। ચોમાસામાં આખો વિસ્તાર લીલોછમ થઈ જાય છે। ચોમાસામાં આખું ગામ નવવધુ જેવું સજી જાય। લીલાછમ ખેતરો અને ભીની માટીની સુગંધ મન પ્રસન્ન કરી દે। શિયાળામાં ગુલાબી ઠંડીમાં સવારે ધુમ્મસની ચાદર અને ખેતરોમાં ઝાકળના મોતી મંદિરને અલૌકિક દેખાવ આપે છે। ઉનાળામાં ગીરના વૃક્ષોનો છાંયો અને દરિયાઈ પવન ગરમીમાં પણ શીતળતા આપે છે। આ કુદરતી ખોળામાં બેઠેલું 13મી સદીનું શિવ મંદિર ચાસેસ પ્રકૃતિના ખોળામાં ધબકતું આધ્યાત્મ છે। ગીર સોમનાથ જિલ્લાના ઉંબા ગામમાં આવેલું આ પ્રાચીન શિવ મંદિર આશરે 13મી સદીનું ઐતિહાસિક નાગર શૈલીનું મંદિર છે। આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેની કળાત્મક કોતરણી તથા ઐતિહાસિક મહત્વને કારણે વિશેષ ઓળખ ધરાવે છે। મંદિરમાં ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર ભગવાન શિવ, માતા પાર્વતી અને શ્રી ગણેશજીની સુંદર મૂર્તિઓ કંડારવામાં આવી છે। મંદિરની બહારની દિવાલો પર અપ્સરાઓ, નર્તકીઓ અને કિન્નરોની આકર્ષક શિલ્પકૃતિઓ જોવા મળે છે, જે તે સમયના શિલ્પકારોની અદ્ભુત કારીગરીનો પરિચય આપે છે। મંદિરનું શિખર નાગર સ્થાપત્ય શૈલી અનુસાર વક્ર આકાર ધરાવે છે અને તેની આસપાસ નાના શિખરો સુંદર રચના કરવામાં આવી છે। બહારની મધ્ય ગવાક્ષોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જે મંદિરના ધાર્મિક અને સાંસ્કૃતિક વૈભવને ઉજાગર કરે છે। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ ગુજરાતની પ્રાચીન સ્થાપત્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે। તેની ઐતિહાસિક કળા અને આધ્યાત્મની મહત્વને કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર છે। આવો ઉંબા ગામના આ ગૌરવશાળી પ્રાચીન શિવ મંદિરની મુલાકાત લઈ આપણા સમૃદ્ધ વારસાને નજીકથી જાણીએ અને તેની જાળવણીમાં સહભાગી બનીએ। મંદિર માત્ર પૂજા માટેનું સ્થાન નથી, પરંતુ ગામની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક પણ છે। શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને અન્ય તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે। વર્ષોથી આ મંદિર ગામની ધાર્મિક પરંપરાઓનું કેન્દ્ર રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર આ વિડીયોને તમે જોતા હોય તો ફોલો કરતા જજો અને કોમેન્ટમાં લખી નાખજો, જય ઓમનાથ મહાદેવ।